ધમકાયા। હવે ખર્ચના સંદર્ભમાં વ્યવહારો અને એના ખાતાના પ્રકાર આપણે કેવી રીતે જાણી શકીએ છીએ? ખર્ચાઓ ઘણા બધા થતા હોય છે। કમિશન આપણે ચૂકવતા હોઈએ છીએ, મજૂરી ચૂકવતા હોઈએ છીએ, ભાડું આપતા હોઈએ છીએ, દલાલી ચૂકવતા હોઈએ છીએ। તો આ જે બધા ખર્ચાઓ થાય છે એ ખર્ચના સંદર્ભમાં આપણે અમુક સાવચેતીઓ રાખવી પડે છે કે જેથી આપણે એ ખાતાઓને ઓળખી શકીએ। સમજી લો કે તમને પહેલું ઉદાહરણ આપેલું છે પગારનું। તો પગાર શું છે? પગાર ધંધા માટે ખર્ચ છે। હવે પગાર જો ધંધા માટે ખર્ચ હોય તો એ કયા ખાતામાં આવે? તો એ આવશે ઉપજ ખર્ચ ખાતામાં। પણ જો આ પગાર આપણો ચૂકવવાનો બાકી હોય, બરોબર, તો શું થશે? તો પગાર ચૂકવવાનો બાકી ને એ આપણા માટે શું થઈ જશે? દેવું થશે, કારણ કે આપણે અન્યને ચૂકવવાનું છે। તો જ્યારે કોઈ પણ બાબત કે કોઈ પણ ખર્ચ જે આપણે ચૂકવવાનો બાકી હોય, બરોબર, તો એ આપણા માટે શું કહેવાય? દેવું કહેવાય, કારણ કે આપણે એ રકમ ચૂકવવાની છે અને દેવું હોવાથી કયું ખાતું થઈ જશે? અહીંયા વ્યક્તિ ખાતું થઈ જશે। એટલે કે ખર્ચ હોવા છતાં પણ આપણે એને વ્યક્તિ ખાતામાં લખીએ છીએ। એનું મેઇન કારણ શું છે? કારણ કે હજી સુધી આપણે ચૂકવ્યું નથી, એ ચૂકવવાનું બાકી છે। ઘણી વખત એવું થતું હોય છે કે આપણે અમુક ખર્ચાઓ પહેલેથી ચૂકવી આપતા હોઈએ છીએ, અગાઉથી ચૂકવેલ પગાર। હવે પગાર આપણે અગાઉથી જ ચૂકવી દીધો છે, પહેલાથી જ ચૂકવી દીધો છે। તો જ્યારે પગાર એટલે કે કોઈ ખર્ચ પહેલાથી જ ચૂકવી દેવામાં આવે, બરોબર, તો આપણે જે વ્યક્તિને એ પગાર ચૂકવ્યો છે એ આપણા માટે શું થઈ જશે? લેણું થઈ જશે। તો આપણે અહીંયા લખી શકીએ કે શું છે? લેણું છે। માટે લેણું વ્યક્તિ સાથે જોડ કે આપણે જે રકમ એમને ચૂકવવાની છે એ કામ થયા પહેલા જ એમને આપી દીધું છે, બરોબર, પહેલાથી જ આપી દીધું છે। તો જ્યારે કોઈ ખર્ચ પહેલાથી ચૂકવી દેવામાં આવે તો એને લેણું કહેવામાં આવે છે અને એનું ખાતું કઈ જોડાયેલું છે? વ્યક્તિ ખાતું। એવી જ રીતે કોઈ આપણે બીજો ખર્ચ લઈ લઈએ, સમજી લો કે ભાડું છે કે જે ચૂકવ્યું છે। તો ચૂકવેલ ભાડું તો એ આપણા માટે શું થઈ ગયું? ખર્ચ છે, તો એ ઉપજ ખર્ચમાં આવશે। પરંતુ ચૂકવવાનું બાકી ભાડું એ આપણે હજી ચૂકવવાનું છે એટલે આપણા માટે શું થઈ જશે? દેવું। તો દેવું ક્યાં આવે? વ્યક્તિ ખાતામાં। એવી જ રીતે જ્યારે આપણે ભાડું અગાઉથી ચૂકવી દઈએ તો આપણે જેને અગાઉથી ભાડું ચૂકવ્યું છે એના ઉપર આપણે માંગશું રૂપિયા, એટલે શું થઈ જશે? લેણું, અને ખાતું પણ વ્યક્તિ ખાતું। એટલે આપણે ધ્યાન શું રાખવાનું છે કે કોઈ પણ ખર્ચ જ્યારે ખરેખર ચૂકવવામાં આવ્યો છે, બરોબર, તો એ ખર્ચ તરીકે આપણે નોંધ કરવાની છે। એટલે કે પગાર છે ચૂકવ્યો છે તો એ પગાર ખર્ચ છે એટલે ઉપજ ખર્ચ ખાતું। ભાડું છે એ આપણે ચૂકવ્યું છે તો ભાડું એ ખર્ચ હોવાથી ઉપજ ખર્ચ ખાતા। એવી જ રીતે જ્યારે આપણે કમિશન ચૂકવ્યું હોય, બરોબર, તો એ કમિશન ખર્ચ તરીકે નોંધવામાં આવે છે અને એ પણ ઉપજ ખર્ચ ખાતામાં, બરોબર। એવી જ રીતે બીજું છે દલાલી, જે આપણે ચૂકવી હોય, બરોબર, તો દલાલી ચૂકવી હોય તો એ કયું ખાતું બનશે? તો એ પણ ખાતું બનશે ઉપજ ખર્ચ ખાતું। એટલે કોઈ પણ ખર્ચ જ્યારે આપણે ચૂકવીએ છીએ એટલે કયા ખાતામાં સમાવેશ થાય છે? તો એનો સમાવેશ થાય છે ઉપજ ખર્ચ ખાતામાં। અને જ્યારે કોઈ પણ ખર્ચ ચૂકવવાનો બાકી હોય, કોઈ પણ ખર્ચ, એ પછી ભાડું હોય, પગાર હોય, મજૂરી હોય, કમિશન હોય, દલાલી હોય, કોઈ પણ ખર્ચ જ્યારે ચૂકવવાનો બાકી હોય તો એ આપણા માટે દેવું કહેવાય, કારણ કે આપણે અન્યને રૂપિયા ચૂકવવાના છે। અને જ્યારે અન્યને રકમ કોઈ ચૂકવવાની બાકી હોય તો એ આપણું દેવું કહેવાય અને દેવું હોવાથી એ વ્યક્તિ ખાતામાં આવશે। એવી જ રીતે જ્યારે કોઈ ખર્ચ પહેલાથી ચૂકવી આપવામાં આવ્યો, પહેલાથી ચૂકવી આપવામાં આવ્યો એટલે કે અગાઉથી ચૂકવેલ પગાર, અગાઉથી ચૂકવેલ ભાડું, અગાઉથી ચૂકવેલ કમિશન હોય, અગાઉથી ચૂકવેલ દલાલી હોય, અગાઉથી ચૂકવેલ મજૂરી હોય, કોઈ પણ ખર્ચ જ્યારે પહેલાથી ચૂકવી આપવામાં આવે છે તો જ્યારે આપણે એમને પહેલાથી ચૂકવી આપીએ છીએ તો એ આપણા માટે લેણું કહેવાય। અને લેણું હોવાથી આપણે શું કરશું? એ લેણાની વ્યક્તિ ખાતાની અંદર સમાવેશ કરવાનો, બરોબર। તો આ જે ખર્ચ છે એ ખર્ચના સંદર્ભમાં જ્યારે આપણે ખાતાઓ અલગ અલગ કરવાના છે
બરોબર, કયા ખાતાની અંદર એ વ્યવહારનો સમાવેશ થાય છે એ આપણે શોધવાનું છે. ત્યારે આ ખાસ બાબત આપણે ધ્યાનમાં રાખશું કે ખર્ચ છે, દેવું છે કે લેવું છે. જો ખર્ચ હોય તો એ ઉપજ ખર્ચમાં આવશે, દેવું કે લેવું હોય તો એ વ્યક્તિ ખાતામાં આવશે. સેમ એવી જ રીતે આવકના સંદર્ભમાં ખાતાના પ્રકાર આપણે જોવા હોય. હવે ઘણા બધા એવા વ્યવહારો છે, સમજી લો કે કમિશન છે. તો કમિશન છે જો એ આપણે ચૂકવ્યું હોય તો એ આપણા માટે ખર્ચ થશે. કમિશન જો આપણે ચૂકવ્યું હશે તો આપણા માટે ખર્ચ થશે, પણ કમિશન જો આપણે મળ્યું હશે તો ઉપજ થશે. એવી જ રીતે દલાલી, જો દલાલી આપણે ચૂકવી હશે તો એ આપણા માટે ખર્ચો છે, દલાલી આપણે મળી હશે તો ભાડું ચૂકવેલું હશે તો આપણા માટે ખર્ચ, મળેલ હશે તો ઉપજ. તો એવા ઘણા બધા વ્યવહારો છે કે જે બંનેમાં આવે છે, ઉપજમાં પણ આવે છે અને ખર્ચમાં પણ આવે છે. બરોબર, તો ત્યારે આપણે એ શબ્દ ખાસ જોવાનું કે ચૂકવેલ છે કે મળેલ છે. હવે સમજી લો કે મળેલ કમિશન આપેલું છે. તો મળેલ કમિશન શું છે? મળેલ કમિશન આપણી આવક છે, ઉપજ છે. તો એ ઉપજ હોવાથી બરોબર આપણા માટે શું થાય? ઉપજ. અને ઉપજ હોવાથી આપણે ક્યાં લખીએ છીએ? બરોબર, એનો સમાવેશ શેમાં થશે? ઉપજ ખર્ચ ખાતામાં થશે. પણ આ જે મળેલ કમિશન છે બરોબર, એ મળવાનું બાકી હોય તો મળવાનું બાકી કમિશન. તો મળવાનું બાકી છે એટલે કે આપણે અન્ય વ્યક્તિ પાસેથી હજી રૂપિયા આવવાના બાકી છે. અને જ્યારે આપણે અન્ય વ્યક્તિ પાસેથી રૂપિયા આવવાના બાકી હોય તો એ શું કહેવાય? લેણું કહેવાય. આપણે અન્ય વ્યક્તિ ઉપર રૂપિયા માંગીએ છીએ તો એ કમિશનના રૂપિયા જે આપણે માંગીએ છીએ એ આપણા માટે અન્ય વ્યક્તિ પ્રત્યેનું લેણું છે. અને જો લેણું હોય તો વ્યક્તિ. એવી જ રીતે આપણે જે મળવાનું બાકી છે એ પહેલાથી જ મળી ગયું હોય તો, અગાઉથી મળેલ કમિશન હોય તો શું થશે? જો આપણે કોઈ આવક પહેલાથી જ મળી જાય તો એ આવક આપણા માટે અન્ય પ્રત્યેનું દેવું કહેવાય. કે જો આપણે એનું કામ કરી નહીં આપીએ તો આપણે એની રકમ પાછી ચૂકવવી પડશે. બરોબર, તો અગાઉથી મળેલ કમિશન એ આપણા માટે દેવું છે કે જે આપણે ચૂકવવું પડશે જો આપણે એનું કામ નહીં કરીએ તો. પછી આપણે કામ કરી દીધું તો એ આપણો કમિશન તરીકેની આવક થઈ જશે. પણ જ્યાં સુધી આપણે એનું કામ નથી કર્યું અને આપણે પહેલેથી એ આવક મળી ગઈ છે બરોબર, તો એ આપણા માટે શું થઈ જાય? દેવું. અને દેવું કોના સાથે હોય? વ્યક્તિ સાથે હોય તો એ વ્યક્તિ ખાતામાં સમાવેશ થશે. એવી જ રીતે મળેલ દલાલી સમજી લો કે દલાલી આપણે મળી છે તો એ આપણા માટે ઉપજ થાય. જો ઉપજ હોય તો કયા ખાતામાં આપણે સમાવેશ કરીએ? ઉપજ ખર્ચ ખાતામાં. પરંતુ જો એ મળવાનું બાકી હોય તો એ મળવાની બાકી દલાલી એ આપણે અન્ય પ્રત્યેનું શું કહેવાય? લેણું. અને લેણું હોવાથી કયા ખાતામાં સમાવેશ થશે? અને એ જે દલાલી છે એ અગાઉથી મળેલ હોય તો એ આપણે અન્ય પ્રત્યેનું દેવું થઈ જશે. અને એ દેવું હોવાથી કયા ખાતામાં? વ્યક્તિ ખાતામાં એનો સમાવેશ કરવામાં આવે છે. તો આવી રીતે જે ખાતાઓ છે એ ખાતાઓને આપણે ઓળખવામાં ધ્યાન રાખશું કે જ્યારે માત્ર પગાર અથવા કમિશન એવું કંઈ આપેલું હોય તો એ ઉપજ અથવા તો ખર્ચો છે કે જે આપણે ઉપજ ખર્ચ ખાતામાં સમાવેશ કરશું. પણ કોઈ વ્યવહાર એવો આપેલો હોય કે અગાઉથી ચૂકવેલ હોય કે ચૂકવવાનું બાકી હોય, અગાઉથી મળેલ હોય કે મળવાનું બાકી હોય. બરાબર, અગાઉથી ચૂકવેલ અથવા તો ચૂકવવાનું બાકી, અગાઉથી મળેલ અથવા તો મળવાનું બાકી. તો જ્યારે આવા શબ્દો વાપરવામાં આવ્યા હોય તો એ બધા વ્યક્તિ ખાતા સાથે સંકળાયેલા હશે. બરોબર, કારણ કે એની અંદર દેવું અને લેણું એ સંબંધ ઊભો થાય છે, દેવાદાર અને લેણદાર. એટલા માટે એ કયા ખાતા સાથે સંકળાયેલા છે? વ્યક્તિ ખાતા સાથે. સૌથી પહેલા આપણે વ્યવહાર ઓળખતા શીખ્યા કે એ વ્યવહાર આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે. આર્થિક વ્યવહાર હોય તો એની નોંધ થાય છે અને બિન આર્થિક વ્યવહાર હોય તો આપણે નોંધ કરતા નથી. બરોબર, તો બિન આર્થિક વ્યવહારને આપણે ભૂલી ગયા. હવે આર્થિક વ્યવહાર, તો આર્થિક વ્યવહારની અંદર પણ આપણે એના
ભાગ પાડતા શીખ્યા. આર્થિક વ્યવહારના પણ અલગ પ્રકારો હતા. એની અંદર રોકડ વ્યવહાર હતો, ઉધાર વ્યવહાર હતા અને અન્ય પ્રકારના વ્યવહારો. બરોબર. પછી આ જે વ્યવહારો છે રોકડ, ઉધાર અને અન્ય પ્રકાર, એમાંથી આપણે ખાતાઓ અલગ પાડતા શીખ્યા કે કયા કયા ખાતાઓ સંકળાયેલા છે. વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ. હવે આ જે ખાતાઓ શીખ્યા એ ખાતાઓ જેટલા પણ વ્યવહારો થતા હતા, જે આર્થિક વ્યવહારો હતા, એ બધા જ આર્થિક વ્યવહારોની અંદર બેવડી અસર, એટલે કે બધા જ જે વ્યવહારો થાય એની અંદર કોઈ પણ બે ખાતાઓ સંકળાયેલા જોઈએ. બરોબર, કે જે બેવડી અસર થતી હતી. તો આ જે બેવડી અસરો થાય છે, બરોબર, અને ખાતાઓના આપણે પ્રકારો પણ, જે વ્યવહારો થાય છે એ વ્યવહારોને અલગ અલગ ખાતાઓમાં વિભાજિત કરતા પણ શીખી ગયા. હવે આપણે એ જે ખાતાઓને આપણે અલગ અલગ અંદર સમાવેશ કરતા શીખ્યા છીએ, એને આપણે યોગ્ય રીતે નોંધ કરવા માટે, હિસાબોની અંદર યોગ્ય જગ્યાએ નોંધ કરવા માટે આપણે એના નિયમો શીખવાના છે. અને એ નિયમો, બરોબર, ત્રણ ખાતાઓ માટેના ત્રણ નિયમો છે. આપણે ખબર છે કે જેટલા પણ વ્યવહારો થશે એ બધાની બે અસરો આવે છે, એક ઉધાર હોય છે અને એક જમા હોય છે. એટલે આ બધા જે ખાતાઓ છે, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ, બરોબર, એ બધા જ ખાતાઓના ત્રણ નિયમો છે. બરોબર, તો એ ત્રણેયના જે ઉધાર અને જમાના નિયમો છે આપણે યાદ રાખવાના છે. તો એ કયા નિયમો છે એ આપણે અત્યારે જોવાના છે. તો આ જ પ્રકરણના મુદ્દા નંબર 5 માં આપણે વ્યવહારોની બેવડી અસર અંગેનો અભ્યાસ કરી લીધો છે. દ્વિનોંધી નામા પદ્ધતિના તેના નામ પ્રમાણે વ્યવહારોની બે નોંધો આપણે કરતા શીખ્યા છે. ઉધાર જમાની બેવડી અસર કરતી વખતે બે અથવા વધુ ખાતાને પણ અસર થતી હોય તેવું બને છે. અને આપણે જ્યારે એ ખાતાઓનું અલગ પાડતા શીખ્યા હતા ત્યારે જ આપણે એની અંદર જોયું હતું કે જે વ્યવહારો થાય છે એ વ્યવહારોની અંદર એક કરતા વધારે ખાતાઓ પણ સંકળાયેલા હોય છે. આપણે બેવડી અસર એટલે પહેલી અસર અને બીજી અસર એ રીતે માહિતી મેળવી છે. બે અસરો જે આપણે કરવાની હોય એને પહેલી અસર અને બીજી અસર એવી રીતે કરી છે. હવે આપણે યાદ રાખવાનું છે કે પહેલી અસર એટલે વ્યવહારની ઉધાર અસર. જે પણ પહેલી અસર હશે એ ઉધાર અસર તરીકે ઓળખવામાં આવશે અને જે બીજી અસર હશે એ જમા અસર તરીકે ઓળખવામાં આવશે. તો ઉપરની બાબત પરથી ફલિત થાય છે કે ધંધાની વ્યવહારોની બેવડી અસર એટલે પહેલી ઉધાર અસર અને બીજી જમા અસર. ટૂંકમાં ધંધાનો દરેક વ્યવહાર બેવડી અસર એટલે કે ઉધાર અને જમા અસર દર્શાવે છે. તો ધંધાના જે વ્યવહારો છે બેવડી અસર, એની અંદર પહેલી અસર ઉધાર અને બીજી અસર એટલે કે જે બે અસર થાય છે એ અસરની અંદર પહેલી અસર હંમેશા ઉધાર અસર હશે અને બીજી અસર હંમેશા જમા અસર હશે. તો ઉધાર અસર અને જમા અસર અંગે હિસાબી પદ્ધતિમાં નક્કી કરેલા નિયમો છે અને ઉધાર અને જમા અંગેના નિયમો નીચેના ત્રણ ખાતાઓ માટેના છે. આપણે ત્રણ ખાતાઓ જોયા છે. સૌથી પહેલા વ્યક્તિ ખાતું. જ્યારે આપણે બેવડી અસર વિશે જોતા હતા ત્યારે એ વ્યક્તિ ખાતાને અસર કરતા એની અંદર શું હતું તો વ્યક્તિ ધંધાનો લાભ લેશે અથવા ધંધાને લાભ આપે છે. પછી બીજો માલ મિલકત. એની અંદર શું જોયું હતું કે માલ અથવા મિલકત વધે છે અથવા ઘટે છે. માલ મિલકત વધે છે અથવા ઘટે છે. એટલે કે માલ મિલકત આવે છે અથવા જાય છે. અને ત્રીજું હતું ઉપજ ખર્ચ કે જેમાં ઉપજ અને ખર્ચ
અથવા તો ખર્ચની સાથે આપણે નુકસાન પણ થાય છે. આટલા ખાતાઓ સંકળાયેલા છે અને આ જે નિયમો શીખવાના છે આ નિયમો આના ઉપર આધારિત હશે. એટલે કે વ્યક્તિ ખાતાની અંદર વ્યક્તિઓ ધંધાનો લાભ લે છે અથવા લાભ આપે છે. માલ મિલકત ખાતાની અંદર માલ મિલકત વધે છે અથવા ઘટે છે. એટલે કે માલ આવે છે અથવા માલ જાય છે. અને ત્રીજું છે ઉપજ ખર્ચ ખાતું કે જેની અંદર ઉપજ અને ખર્ચાઓ થતા હોય છે. તો એ જે ઉપજ અને ખર્ચાઓ થતા હોય છે એની નોંધ આપણે ઉપજ ખર્ચ ખાતામાં સમાવેશ કરતા હોય છે. તો હવે એના જે નિયમો છે એ નિયમો એના ખાતા પ્રમાણે સૌથી પહેલા વ્યક્તિ ખાતું. તો વ્યક્તિ ખાતાની અંદર આવશે લાભ લેનાર ખાતું ઉધાર. લાભ જે લેનાર હશે ને એનું ખાતું હંમેશા આપણે શું કરવાનું છે? ઉધાર કરવાનું છે. અને બીજી અસર લાભ આપનાર ખાતું જમા. એના પછી બીજું ખાતું છે માલ મિલકત. એની અંદર શું થાય છે? માલ મિલકત વધે છે અથવા ઘટે છે. એટલે કે માલ આવે છે અથવા જાય છે. તો અહીંયા આપણે લખવાનું છે માલ અથવા મિલકત આવે તો ઉધાર. એટલે જ્યારે માલ કે મિલકત આવશે તો એ આપણે ઉધાર કરશું. અને એની બીજી અસર શું આવશે? માલ કે મિલકત જાય તો જમા. અને ત્રીજું ખાતું ઉપજ ખર્ચનું ખાતું કે જેમાં ખર્ચ કે નુકસાન હંમેશા ઉધાર થાય. ખર્ચ કે નુકસાન હંમેશા ઉધાર. અને બીજી અસર આવક ઉપજ અથવા તો લાભ. ચલો આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે. વ્યક્તિ ખાતું હશે તો જે લાભ લેનાર હશે એનું ખાતું ઉધાર, લાભ આપનારનું ખાતું હંમેશા જમા કરશું. બીજું માલ મિલકત ખાતાની અંદર માલ આવે અથવા માલ જાય. મિલકત આવે અથવા મિલકત જાય. માલ કે મિલકત આવશે તો ઉધાર, માલ કે મિલકત જશે તો જમા. અને ત્રીજું ખાતું છે ઉપજ ખર્ચનું ખાતું કે જેની અંદર ખર્ચ કે નુકસાન થયું હોય તો એ આપણે ઉધાર કરશું અને આવક ઉપજ કે લાભ કંઈ થયો હશે તો એ આપણે હંમેશા જમા કરશું. આપણે આના વિશે વધારે માહિતી હવે પછીના લેક્ચરમાં જોશું. બરોબર.